ગાંધીનગરમાં મહાઠગ દંપતી 1.5 મહિના બાદ પણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ગાંધીનગરમાં નિવૃત્ત ડેપ્યુટી સચિવના પુત્ર નીરવ મહેન્દ્રભાઈ દવે અને તેની પત્ની મીરા નીરવ દવે ખોટા ટેન્ડર બનાવી તેમાં પૈસા ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર દંપતી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ પોલીસે પણ આ ઠગ દંપતીને સામે વધુ એક ગુનો નોંધ્યો છે. આ પ્રકારે વેપારી પાસેથી 1.90 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસ આ દંપતીને શોધવા સતત પ્રયત્ન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દંપતી સામે 1.5 મહિના પહેલા પણ 20.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ આંકડો હજુ પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. ફરિયાદી અને સહાયકો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ચીટિંગ કરેલી હતી તે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આજે નીરવ મહેન્દ્રભાઈ દવે છે એ આ જ પ્રકારની એમોથી ભૂતકાળમાં પણ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આશરે 1.5 મહિના પહેલા લગભગ 20.40 લાખના આ રીતે ખોટા બનાવટી દસ્તાવેજો બનાવીને 20.40 લાખની છેતરપિંડીની ચીટિંગ કરેલી હતી. તે ગુનો પણ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 1.5 મહિના પહેલા દાખલ થયેલો હતો અને એમાં પણ આરોપી હાલ ફરાર છે.